હેલો એવરીવન, કેમ છો તમે બધા? તો આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ અહીંયા છે આપણે ચા. તો ચાલો ચા પી લઈ. અને જો બાંધો તો આમ ખીચકાઈ ગયો, આજ તક ફતરક થતો આ બીજો ભાગી ગયો. અહીંયા મનસદ બેવો એ ચા પીવી છે અત્યારે. મિત્રો તો હવે આવી ગયા છીએ આપણે ખાઈ પીને અહીંયા મેળી ઉપર. તો ચાલો મારી સાથે એ જો આ હે ભાઈ, અહીંયા હે અમિત અને અહીંયા હે આ મનસદ. તો અમે અત્યારે આવી ગયા રીલ શૂટ કરવા અને ફોટા પાડવા હતા મનસદને. તો આવી ગયા છીએ અમે 4 જણા છીએ અત્યારે. મનસદ એ, અમિત એ, અહીંયા હે આપણે આ બાંધો આપણે શરમાઈને અહીંયા બેસી ગયો. જો અત્યારે ખાઈ પીને નિરાતે અહીંયા બેસી ગયો શાંતિથી નિરાતે. તો શું કહેવાય બાંધાભાઈ? મજામાં. તમે અત્યારે 4-5 દિવસ નહોતા સીટ ગયા હતા તમે લગ્નમાં. સમજ લેવો ને આપ લગ્ન મતલબ તારા લગ્ન કરવા ગયો તો કે બીજાના લગ્નમાં ગયો તો? અચ્છા જો કઈ સમજજો બાંધાનું. જો ગાઈસ, તો અત્યારે એને બાંધાભાઈ લગ્ન કરી આવ્યા છે અને આપણને કંકોત્રી કે કઈ આપ્યું નહોતું અને બાંધો એકલો લગ્ન કરી આવ્યો છે. તો બાંધા આવે શું છે હવે પાર્ટી નું કઈ પૈસા નથી. લગ્નના પૈસા ક્યાંથી આવ્યા બાંધા તારી પાસે? ભાગીને લગ્ન કર્યા? જોઈ લ્યો, ઉડે તો જા નકર બાવળિયામાં ઘા. ઈ બાંધો જો આ ભાગી લગ્ન કરીને આવ્યો હોય. તારી ઘરવાળી નામ શું છે? જમકુડી. ઐશ્વર્યા રાય. જમકુ આ નામ બાંધો હે ને એની નામ બાંધો. બાંધી માસૂમ સા ચહેરા હે, બોડી સી થોડી કડક હે અને બ્લોગ માં તો જો ખાલી જોઈ લ્યો તમે. આ હે અમારો બાંધો. લગ્ન કરીને આવ્યો હોય 5 દિવસ. એટલે ગાઈસ એને લગ્નમાં નહોતો ગયો, અત્યારે બાંધો ગયો તો લગ્ન કરવા. ચાલો હવે અમે અહીંયા થોડાક વિડીયોને શૂટ કરી લઈ. તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો. તો અત્યારે અહીંયા અમિતિયો અત્યારે અહીંયા આવી ગયો અમારી પાસે. કામ એનું મેકીને જો ફોટા વાળે છે. અને આ છે અહીંયા જોવો મિત્રો, વિડીયો ને બનાવી લીધું છે આપણે. અને હવે અમે અહીંયા બેઠા છીએ થોડીક વાર. અહીંયા મસ્ત મજાનો ઠંડો એવો પવન આવે અને ઉપર આકાશમાં ઉડે મસ્ત મજાના પંખી, કબૂતર ને એવું. તો જો અહીંયા મસ્ત કબૂતર ઉડતા પંજા. અહીંયા બેસી ગયા અમારા મનસદ ભાઈ અને બનાવ્યા આજે 3-4 વિડીયો. તો કાલે ઇન્સ્ટાની પ્રોફાઇલમાં જઈ અને જોઈ લેજો તમે તમારે, બરોબર ને મનસદ? જો અત્યારે વિડીયો કરે ભાઈ એડિટ. અહીંયા બેઠા છે અમારા બાંધાભાઈ. તમારું નામ કેમ બાંધો રાખ્યું છે? એનું કારણ શું મારા કલેજા? કારણ તને નથી ખબર? વોટ ઇઝ ધીસ કારણ? આપણી બાજુમાં જ બેહવા વાળા ખદડા નીકળે, બાકી હામી નજરે થોડી ને થાય. કીધે બાંધા અરે એકાદો ડાયલોગ મારી દેવા ચાલે. તો બાંધો એમ કહીએ કે મારું નામ બાંધો કેમ રાખ્યું એ મને ખુદને નથી ખબર. હું કહું તો હા તમે કયો, તમને ખબર હોય તો. બાંધાને એક દી થાંભલે બાંધ્યો હતો ને એટલે બાંધો રાખ્યો. એ બાંધા આવું કઈ છે? થાંભલે બાંધ્યો હતો ને પછી હગડ્યો હતો. 3-4 જણા એકારે ચોઈટા હતા. જો આ બાંધો છે, આ મનસદ એમ કહીએ કે બાંધાને એક દિવસ થાંભલે બાંધી અને માર્યો હતો એટલે એનું નામ બાંધો છે. પણ ટૂંકમાં એવું કાંઈ છે નહીં. આ તો બસ ખાલી મજાક મસ્તી અને તમારા આશીર્વાદથી બાંધાનું નામ બાંધો રાખ્યું. તમારા આશીર્વાદ બાંધા એવું કાંઈ ન હોય, બરોબર ને? બધાયનું એક ખોટું નામ તો હોય જ. જોંટી લીટી. બાંધાના તો અમારા 4-5 નામ. એક બાંધો હે, પછી બાંધો બેગી પાટલું પહેરીને આવે એટલે બેગી રાખી દીધું છે અત્યારે. પછી જાડો હે, એવા તો કેટલાય નામ હે. હું બાંધાના આપણે ભાઈ તો એવી થોડી ઘણી નાની મુની વાતો તો હાલ્યા રાખે. હવે આપણે ચાલો એક બાંધાને આપણે એક સવાલ પૂછીએ કે બાંધા, તને 1 મહિનામાં પ્રધાનમંત્રી બનાવવામાં આવે તો તું શું કરે 1 મહિના માટે? ચાલો બાંધો ભાઈ આપણે જવાબ આપે. બાંધો કે ને અમારી જવાને, એનું કારણ શું? આખો દી ફોનમાં મૈથા રાખી એટલે બધાને એમને હોકરામ ફેંકી દઈશ. પછી અમારી જેવા ભાઈબંધ તારી પાસે હશે નહીં તો તું શું કરીશ? એકલો મોજ કરીશ. મોજમાં શું કરીશ? મોજમાં ટૂંકમાં ભાઈબંધ વગર તું ટૂંકમાં જીવી શકીશ એમ ને?
હા તો હાલો મિત્રો, બાંધો તો અત્યારે એમ કહીએ કે મને ટૂંકમાં 1 મહિનો પ્રધાનમંત્રી બનાવવામાં આવે તો હું તો અમારે જેવા બધા મિત્રોને ટૂંકમાં ઉપાડી નદીમાં ને ઓકરામાં બધામાં ઘા કરી દઉં, એટલે એકે ગંદકી વાળો બતાવે જ નહીં, બધા સાફ. બરોબર ને ભાંડા? જોઈ લ્યો, ઈ કે તરિયા જાટા કરીએ બધાને, કે ઓકરામાં ઘા કરી દઉં, કે બધાને કે હબોડી નાખો. ઈ કે બાંધાનું કહેવાનું એમ છે કે મને 1 મહિનો પ્રધાનમંત્રી બનાવવામાં આવે તો તમારી જેવા બધા ભાઈબંધને ઉપાડી અને બધાને ટૂંકમાં ઓકરામાં નદીમાં બધે ઘા કરી દઉં, એટલે ટૂંકમાં દુનિયાનો કચરો સાફ. બરોબર ને ભાંડા? અડધો કચરો તો અડધો બીજો કચરો ક્યાં જાય? અચ્છા, ઓકે. તો ચાલો હવે આપણે અહીંયા મનસદ એને આપણે પૂછી, મનસદ તને 1 મહિનો પ્રધાનમંત્રી બનાવવામાં આવે તો તું શું કરે 1 મહિનાની અંદર? જેટલા મજદૂર છે ને બધાને રજા આપી દઉં. બધા મજદૂરોને? બધાને રજા, આખું લુવાણાપરા બંધ. ખાલી લુવાણાપરા? આખું લુવાણાપરા. અચ્છા, ઓકે. એનું કારણ શું? એનું કારણ એમ કે કામ કરીને બચારા. તો મનસદભાઈનું કહેવાનું એમ કે જેટલા મજૂરો હોય ને એ બધાને ટૂંકમાં રજા આપી દઉં. હવે તો હું પહોંચી ગયો છું ઘરે, દુકાનેથી ડાયરેક્ટ આવી ગયા આપણે ઘરે, ને ફ્રેશ થઈને આપણે મસ્ત જમી લીધું એ. તો ચાલો કરીએ હવે વિડીયોને એન્ડ. અને આ વિડીયો જે એડિટ કરવાનો છે અને નીંદર પણ બહુ આવે છે, તો ચાલો તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ, વિડીયોને કરી દો લાઈક, અને ચાલો વિડીયોને વોચ કરી લેતો. તો ચાલો મળીએ આપણે એક નવા કાલના વિડીયો સાથે, બ્લોગ સાથે. તો ચાલો, ગુડ નાઇટ, બાય.